નમસ્કાર, S1 ન્યૂઝ ઇન્ડિયા તરફથી હું ભક્તિ લાલવાની આપનું સ્વાગત કરું છું। મહુવર મરોલી બજાર આવેલ આંગણવાડી જર્જરિત હાલતમાં તંત્ર મૌન। જલાલપુર તાલુકામાં આવેલ મહુવર 2માં આવેલ આંગણવાડીની હાલત ખૂબ ગંભીર હાલત જોવા મળી। આંગણવાડી ઉપરના ભાગે સ્લેબ કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ ત્યાં દેખાઈ આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહુવર 2ના આંગણવાડી બાળકો આંગણવાડી નહીં બેસી બીજે સ્થળે ભણતર કરવા મજબૂર બન્યા છે। હાલ થોડા સમય પહેલા પણ મહુવર છીડમ રોડ પર નવનિર્મિત થઈ રહેલ આંગણવાડી ભારે ચર્ચા વિષય બન્યો હતો, જેનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી અને હલકી ગુણવત્તાના માલ સમાન ઉપયોગ થઈ રહ્યો હતો। તેના સમાચાર માધ્યમ પ્રસારિત થતાં આંગણવાડીનું કામ ત્યાં બંધ થઈ જતા અને તંત્ર હવે ત્યાં પણ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। મીડિયામાં ભારે ચર્ચા વિષય બન્યા બાદ આંગણવાડીનું કામ ઠપ થઈ બેસી ગયું છે। હવે આ આંગણવાડી ક્યારે અને કેટલા સમય બનશે તે પણ પ્રશ્ન છે, જ્યાં હવે મહુવરના બાવનગાળા વિસ્તારમાં આવેલ આંગણવાડી ખૂબ જર્જરિત હાલત જોવા મળી રહી છે। છતાં આંગણવાડી આસપાસ કચરો તથા ગંદકી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રિપોર્ટર શમશેર કિલાનિયા, S1 ન્યૂઝ ઇન્ડિયા। સુલાગે 8 થી 10 લાખના ખર્ચે બનેલી RCC બાલવાડીની આવરદા કેટલી હોવી જોઈએ? કેમ આટલી જલ્દી આ બાલવાડીઓ જમીનદોસ્ત થવા લાગે છે? શું આમાં એકલો કોન્ટ્રાક્ટર જ ભ્રષ્ટાચાર કરે છે? આવું તો શું કરવું કે આ આંગણવાડીની આવરદા લાંબી થાય? કોમેન્ટમાં જરૂર જણાવો।